નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પ્રાપ્તનું તહેદીથી સ્વાગત કરું છું. મિત્રો, વાત કરવાના છીએ તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં ₹3,000 વધારો કરાયો છે. આખરે પેન્શનરોની ભલામણ સ્વીકારાઈ છે. લેટેસ્ટ અપડેટ તેના વિશે આપણે આપણે ચર્ચા કરવાના છીએ. જે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તમને ચેનલ પર. સરકારી કર્મચારી બાબતે, પેન્શનો બાબતે, આંગણવાડી બાબતે, શિક્ષક જગત બાબતે હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. ડીએ હાઈક બાબતે કોઈ પણ અપડેટ આવે, પરિપત્ર આવે, જાણ કરવામાં આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરી છે. તો મિત્રો, સરકારી કર્મચારીઓના અને પેન્શનને લાગુ પડતા લાભો સુધારવા માટે સરકારે ઘણા પગલાં લીધા છે. આપણે તેના વિશે જાગૃત રહેવા જોઈએ. કર્મચારી જાહેર ફરિયાદ કાયદો અને ન્યાય પરની સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી સુશીલકુમાર મોદી અને 10 ડિસેમ્બર 2021ના રોજ પેન્શનોની ફરિયાદ, પેન્શન અદાલતની અસર અને કેન્દ્રીય પેન્શન ફરિયાદ નિવારણ અને દેખરેખ સિસ્ટમ પર તેનો અહેવાલ રજૂ કર્યો. 31 માર્ચ 2020 સુધીમાં ભારતના લગભગ 66.7 લાખ કેન્દ્ર સરકારના પેન્શનરોએ ફેમિલી પેન્શનર સહિત હતા. અત્યારે સુધીમાં આંકડા વધીને 72 લાખથી વધુ થઈ ગયા છે અને સમિતિના મુખ્ય અવલોકનના અંતે ભલામણ નિશ્ચિત તબીબી ભથ્થાનો સમાવેશ થાય છે. તબીબી સુવિધાઓમાં સમિતિએ નોંધ્યું છે કે કેન્દ્ર સરકારે આરોગ્ય યોજના CGHS માત્ર અમુક રાજ્યોની રાજધાનીઓ અને મોટા શહેરોની કેન્દ્રો સુધી મર્યાદિત છે. CGHS વિસ્તારોની બહાર રહેતા પેન્શનરો અને રોજબરોજના તબીબી ખર્ચાઓને પહોંચી વળવા માટે દર મહિને ₹1,000નું નિશ્ચિત તબીબી ભથ્થું આપવામાં આવે છે. અને સમિતિ ભલામણ કરી છે કે જિલ્લાના સ્તરોએ CGHS કેન્દ્રો ખોલવા અથવા જિલ્લા મુખ્યાલયોમાં કાર્યરત સરકારી હોસ્પિટલોને CGHS કેન્દ્રો તરીકે નિયુક્ત કરવા અને પેન્શનો માટે નિશ્ચિત તબીબી ભથ્થું વધારીને ₹3,000 પ્રતિ માસ કરવા આ બાબતે હવે મંજૂરી માટે પેન્ડિંગ છે. DOP અને PW દ્વારા શરૂ કરેલા નાણાં મંત્રાલયને આ વર્ષના અંત સુધીમાં પરિણામ જાણી શકીએ છીએ. આ હતી લેટેસ્ટ અપડેટ. મિત્રો, મળીશું નવા એક વિડીયો સાથે. વિડીયોને અવશ્ય મિત્રો લાઇક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.